બધા મિત્રોને જય ગૌ માતા. તમે સ્ક્રીન પર ગાય જોઈ શકો છો તે પાળિયાદ મંદિરની પૂજ્ય વિસામણ બાપુની જગ્યાની છે. બહુ ખૂબ સુંદર ગાયો છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને આ ગૌશાળાનું નામ બનકડ ગૌશાળા છે. અને બનકડ ગૌશાળા રાખવાનું કારણ એ કે પૂજ્ય વિસામણ બાપુ પાસે એક બનકડ નામની ગાય હતી અને એ ગાયનો વેલો જાળવીને અત્યારે 700 ગાયો થઈ ગઈ છે. બહુ સુંદર ગાયો છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને વાત કરીએ તો એ ગાયોના રંગની, જે કાળો છે, કાળો કાબરો છે, બ્લેક કાબરો છે, પછી વાત કરીએ તો જાંબલ છે અથવા રેડ છે, લીલડી છે, ખૂબ સુંદર ગાયો છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને એકથી એક સારી ગાય છે, તમે જોઈ શકો છો. તેની બધી મેન્ટાલિટી અહીંયા રાખેલી છે, તેને ચારાની, તેના પાણી પીવા માટેની. અને બહુ સુંદર ગાયો છે. કાબરી ગાય છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને અહીંયા ગાય સુધારવા માટે બહુ સારો ધણકૂટ પણ રાખવામાં આવે છે, જે આવનારી ભવિષ્ય બહુ સારું બનાવી શકે છે. અને તમે જોઈ શકો છો બધી ગાયોની ઊંચાઈ, એની લેન્થ, એની ચોખ્ખાઈ, બહુ મસ્ત ગાયો છે. એકથી એક ગાય સારી છે. અને તમે ખાસ તો ગાયો જોઈ શકો છો, બહુ સુંદર ગાયો છે. વધારે કાબરા રંગની છે. અત્યારે આવી ગાયો હા ઓછા જગ્યાએ જોવા મળે એવી ગાયો છે સારી. અને વાત કરીએ તો અહીંયા વાછડી અને વાછડાનો ઉછેર બહુ પણ સારો થાય છે. અને સારી ગાયનો વાછડો હોય તે પણ બ્રીડિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો, બહુ મસ્ત બધી જાંબલ ગાયો છે. એકથી એક ગાય સારી છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને મિત્રો વાત કરીએ તો આ ગાય કઈ લાઈનથી જોડાયેલી છે. આ બધી ગાયો બણકલ લાઈન તરીકે ઓળખવામાં આવે છે, તમે જોઈ શકો છો. બણકલ લાઈન અત્યારે ગુજરાતમાં બહુ ખૂબ પ્રખ્યાત લાઈન છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને ગાયો વચમાં એક તમે જોઈ શકો ધણકૂટ પણ રાખેલ છે, જોઈ શકો છો. બહુ સુંદર એના બ્રીડ કેરેક્ટર છે, બહુ સુંદર ધણકૂટ છે. અને આવા ધણકૂટ અત્યારે હા ઓછી જગ્યાએ પણ જોવા મળે છે. બ્લેક કાબરા રંગના તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને તેની બાજુમાં ગાય છે, ગાય પણ બહુ સુંદર છે. અત્યારે એવી ગાય પણ હાવ ઓછી જગ્યામાં જોવા મળે છે.